મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે। તદુપરાંત ગુણને ટકામાં કઈ રીતે ફેરવવા તે જોઈએ। જ્યારે પરીક્ષામાં રિઝલ્ટ આવતું હોય છે અને પરીક્ષાના રિઝલ્ટમાં જ્યારે મેળવેલા ગુણને ટકાવારીમાં ફેરવવાના હોય છે ત્યારે કેટલાક મિત્રોને તેમાં તકલીફ પડે છે। તો સરળતાથી આપણે કઈ રીતે ગુણને ટકાવારીમાં ફેરવી શકીએ એ જોઈએ। અહીંયા મિત્રો મેળવેલા કુલ ગુણ છે 480, કેટલામાંથી મળ્યા છે? તો મિત્રો 600 માંથી મળ્યા છે। તો આને આપણે ટકાવારીમાં ફેરવવા છે। તો કઈ રીતે ટકાવારીમાં ફેરવીએ તે જોઈએ આપણે। તો સૌપ્રથમ જે 480 એટલે કે જે ગુણ આવેલા છે એનો સરવાળો કરીશું। કેટલો થાય છે? 480। એને આપણે 100 વડે ગુણીશું અને ત્યારબાદ મિત્રો જે કુલ ગુણ છે એના વડે એને ભાગીશું। અહીંયા મિત્રો બે મીંડા છે એ કટ થઈ જાય છે અને 480 ને આપણે 6 વડે ભાગીએ તો 6 × 8 = 48। તો કેટલા ટકા થાય છે? 80% થાય છે। તો જ્યારે 600 માંથી 480 ગુણ આવે છે તો કેટલા % થાય છે? 80% થાય છે। આ જ રીતે મિત્રો જ્યારે 700 ગુણનું પેપર હોય અને 700 માર્ક્સમાંથી 630 ગુણ મેળવ્યા હોય તો એને ટકાવારીમાં કઈ રીતે ફેરવી શકાય અને એનો જવાબ શું આવે છે આપણે કોમેન્ટમાં જણાવવાનો છે। આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ લાઈક કરશો।